ગયા વખતે આપણે પતિ નામનું અવગાહન કર્યું હતું. એમાં શ્રી ગોકુલનાથજીએ એ વાત આપણને સમજાવી કે પતિત્વ લોકમાં પણ જોવા મળે છે. એમાં પતિત્વના લક્ષણનો અભાવ છે. એ પતિત્વ જે લોકની અંદર જોવા મળે છે એ ઔપચારિક છે, કારણ કે પતિ એટલે રક્ષક, જે બધી તરફથી રક્ષણ કરે એનું નામ પતિ એમ. એટલે લૌકિક પતિ છે એ કદાચ પાલન કરે પણ રક્ષણ નથી કરી શકતો. રક્ષણ તો શ્રી મહાપ્રભુજી જ કરે છે, ભગવાન જ કરે છે. અવતાર દશાની અંદર રક્ષણ સ્વરૂપથી કરે છે. અત્યારે શ્રી મહાપ્રભુજી રક્ષણ વાણીથી કરે છે. અવતાર દશાયાંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. તો અનવતાર દશા હોય ત્યારે શ્રી મહાપ્રભુજી નિજજનોનું રક્ષણ વાણીથી કરે છે. તો એનું જો વાણીનો અવલંબન કરવામાં આવે તો વાણીથી શ્રી મહાપ્રભુજી આપણું રક્ષણ કરે છે. અને એ સંદર્ભમાં શ્રી ગોકુલનાથજીએ શ્રીમદ ભાગવતજીના 5મા સ્કંધના 18મા અધ્યાયનો 20મો શ્લોક કહ્યો છે કે એમાં જે લક્ષ્મીજી કહે છે કે સાચા પતિ એટલે રક્ષણ કરનાર અથવા ઈશ્વર એ જ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય અને બીજાને પણ ભયભીત, જે બીજાને પણ ભયમાંથી મુક્ત કરે, એ સાચો પતિ છે. એટલે બીજા ભયભીત લોકોની રક્ષા કરી શકે એવો પતિ એકમાત્ર ભગવાન જ છે, જેને પોતાના કોઈ તરફથી ભય નથી અને જે ભયથી દુઃખી થયેલા પુરુષનું પણ સર્વ તરફથી રક્ષણ કરે છે. એવા પતિ તો એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે, ઠાકોરજી જ છે. તો આવા લક્ષણવાળું પતિત્વ શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં જ છે એમ શ્રી ગોકુલનાથજી કહે છે. કારણ કે પોતે કાલાદીના ભયથી રહિત છે અને જે પોતાને શરણે આવે છે એને પણ શ્રી મહાપ્રભુજી કાલ, પછી દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એ બધું આપણે ગયા વખતે જોઈ ગયા. તો એ બધાના ભયથી આપણને દૂર કરે છે. એટલે કાલ વગેરેના ભયને દૂર કરનારા હોઈને પતિપણાનું સંપૂર્ણ લક્ષણ તો શ્રી મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી. એ જણાવવા માટે શ્રી ગુસાઈજીએ આ પતિ નામ કહ્યું છે. તો ગયા વખતે આપણે જોયું હતું કાલનું નિવારણ કઈ રીતે, તો કે કૃષ્ણ સેવા સદા કાર્ય, કાલનો પ્રતિબંધ નથી. એ રીતે દેશ, તો કોઈ પણ દેશમાં રહીને ભગવાનની સેવા આપણે કરી શકીએ, તો દેશનો પણ ભય નથી એમ. તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એ બધાના ભયથી શ્રી મહાપ્રભુજી આપણને મુક્ત કર્યા છે. તો એ રીતે શ્રી ગોકુલનાથજીએ પતિ નામ સમજાવ્યું છે. શ્રી રઘુનાથજીએ એ રીતે આપણને સમજાવ્યું હતું કે પતિ સર્વાન સ્વીયાન, જે નિજજનો છે, સ્વીજનો છે, એના શ્રી મહાપ્રભુજી રક્ષક છે, પતિ છે. કોણ ઉપર જે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, જે દાસ દાસીઓ છે શ્રી મહાપ્રભુજીના નિજજનો છે, એના પતિ છે. એટલે પૂર્વોક્ત દાસ દાસી નામ ઇતિવા, એટલે પૂર્વ જે નામમાં દાસ દાસીઓ કીધા છે કે જેની ઉપર મહાપ્રભુજીની કૃપા છે, જે મહાપ્રભુજીને શરણે આવેલા છે, એ અને જે મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ દ્વારા જે સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય છે, એવા દાસ દાસીઓના શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે. ત્યાર પછી હરિરાયજીએ વાત આપણને સમજાવી હતી કે દાસ દાસી પ્રિયત્વમ ઉક્ત્વા તત્પતિત્વમ ઉચ્યતે અગ્રિમમ નામ આહુ પતિ. એટલે પતિ આપ દાસ દાસીઓને પ્રિય છે તો એ નામ આપ દાસ દાસીઓને જે આપ પ્રિય છે, તો એવા જે દાસ દાસીઓ છે એના આપ પતિ છે, રક્ષક છે, એવા શ્રી હરિરાયજીએ સમજાવી હતી. અને શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીની અંદર કોઈ ભેદ નથી એમ. એટલે ભગવત સ્વરૂપાત્મક ઇતિ જ્ઞાપના યુક્તમ અન્યથા પતિદ્વયત્વ પ્રાપ્તો બાધા. એટલે એમાં પતિદ્વય નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી છે એ બંને
એકરૂપ જ છે. ત્યાર પછીના ટીકાકાર જે 5માં શ્રી વલ્લભજીએ એ બહુ સુંદર વાત સમજાવી હતી કે પુષ્ટિ માર્ગની અંદર યદ્વા દાસ દાસી પદેન પુષ્ટિ મર્યાદા ભાવયુક્તા શુદ્ધ પુષ્ટિ ભાવયુક્તા છે ભક્તા ઉચ્યંતે પૂર્વેશામ પતિ અને ઇતરેશામ પ્રિયમ. એટલે જે દાસ દાસીઓ છે પુષ્ટિ મર્યાદા માર્ગી આધુનિક જે ભક્તો છે એના પતિ છે, અને જે શુદ્ધ પુષ્ટિ માર્ગી બ્રજ ભક્તો છે એના પ્રિય છે. કારણ કે આધુનિક પુષ્ટિજીવોનો અંગીકૃતિ છે એ આચાર્ય દ્વારા છે, અંગીકૃતો સમર્યાદો છે, એટલે ત્યાં પતિભાવ છે, એટલે રક્ષક છે શ્રી મહાપ્રભુજીના સર્વ તરફથી. અને ત્યાં માધુર્ય ભાવનો જે વાત છે શુદ્ધ પુષ્ટિજીવો એટલે વ્રજભક્તો વગેરેમાં, એટલે એના પ્રિય છે. હા હા, અને આપણને એવો કોઈ ભાવ હજી મહાપ્રભુજીએ ઠાકોરજી એવો દાન નથી કર્યો ત્યાં સુધી સર્વદા સર્વભાવેના ભજનીય વ્રજાધિપત. તો એ રક્ષક મહાપ્રભુજી આપણા એ રીતે છે બધી તરફથી કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો એ રીતે મહાપ્રભુજી રક્ષક છે આધુનિક પુષ્ટિજીવોના. અને વ્રજભક્તોને પ્રભુએ એવા ભાવનું દાન કર્યું હતું તો એના માટે પ્રિય છે, તો એને એ રીતે રક્ષક પ્રભુ બને છે. પછી 5મા સ્કંદનો 18મા અધ્યાયનો 20મો શ્લોક અહીંયા પણ ટાંકેલો છે શ્રી વલ્લભજીએ પણ, કે ભગવાન છે એ જ નિર્ભય છે ને જે લોકની અંદર ભય પામેલા છે એનો ભયને દૂર કરવાવાળા એકમાત્ર શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી જ છે. તો એ ગોકુલનાથજીએ જે શ્લોક ટાંક્યો હતો એ શ્લોક અહીંયા શ્રી વલ્લભજીએ પણ ટાંક્યો છે. ત્યાર પછીના છેલ્લા જે વદનાનલદાસજી છે એને પણ આ જ શ્લોક ટાંક્યો છે, સવૈ પતિ સ્યાત 5:18-20. અને ઇતિ ન્યાયેન કાલાદિભ્ય તાન રક્ષતી ઇતિ અર્થ. એટલે મહાપ્રભુજી કેવા છે તો કે કાલ, કર્મ, સ્વભાવ અથવા તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એ બધાથી આપણું રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. લૌકિક પતિ જે છે એ બધા ઔપચારિક અર્થમાં છે. અહીંયા પાતિ ઇતિ પતિ, પાતિ એટલે જે રક્ષણ કરે, બધી તરફથી રક્ષણ કરે, કાલાદિનો ભય પણ દૂર કરી દે. કારણ કે કાલ વગેરેનો ભય તો બધાને છે, બ્રહ્માજી જેવા મોટા મોટા દેવતાઓને છે. તો બધી તરફથી રક્ષણ કરવાવાળા આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી વલ્લભજી પણ કહે છે કે કાલાદિભ્ય તાન રક્ષતી ઇતિ અર્થ, એટલે બધી તરફથી પ્રભુ રક્ષણ કરે છે. તો આ રીતે આપણે ગયા વખતે પતિ નામનું અવગાહન સારી રીતે સંપન્ન કર્યું. ત્યાર પછીનું નામ આવી રહ્યું છે હવે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિતા. એ બે નામની આપણે આજે બે નામ દ્વારા શ્રી આચાર્યજીની સ્તુતિ કરશું. એમાં રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો રોષ દ્રષ્ટિથી રોષ અદ્રક રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એટલે જે ભક્તના દ્વેષીઓ છે એને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી સંપૃષ્ટ એટલે સારી રીતે બાળે છે. રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, ભક્તના દ્વેષીઓને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી સંપૃષ્ટ એટલે સારી રીતે બાળે છે, ભસ્મ કરી દે છે. એમાં શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં સર્વપ્રથમ આજ્ઞા કરે છે કે નનુ પતિત્વેન સ્વીયાનામ કાલાદિ ભય નિવર્તકત્વમ અસ્તુ તથાપિ લોકોત્પન્નાસુર જીવાનામ સ્વપ્રતિપક્ષત્વેન તદ્વેષકારિત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય તદ્ભય નિવારકત્વ સામર્થ્યમપી અત્ર અસ્તિ ઇતિ જ્ઞાપનાયામ આહુ રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્તદ્વિટ. એટલે શ્રી મહાપ્રભુજી પતિ છે, આગળ કીધું ને પતિત્વેન
શ્રી મહાપ્રભુજી આચાર્યજી પતિ હોવાથી, એટલે રક્ષક હોવાથી, નિજજનોના રક્ષક હોવાથી, સ્વીયાનામ નિજજનોના કાલાદિ ભય નિવર્તકત્વ, શ્રી મહાપ્રભુજી પતિ હોવાથી, રક્ષક હોવાથી, નિજજનોના પોતાના દેવીજીઓના નિજજનોના કાલ વગેરેના ભયને દૂર કરનારા છે. કાલાદિ ભય નિવર્તકત્વમ અસ્તુ, એટલે શ્રી મહાપ્રભુજી પતિ હોવાથી, રક્ષક હોવાથી, નિજજનોના કાલ વગેરેના ભયને દૂર કરનારા છે. છતાં પણ લોકોત્પન્ન આસુરી જીવાનામ, એટલે લોકમાં ઉત્પન્ન થયેલા આસુરી જીવો છે, તે આસુરી જીવો સ્વપ્રતિપક્ષત્વેન તદ્વેષકારિત્વમ, એટલે એ બધા આસુરી જીવો છે, એ આસુરી જીવો દૈવી જીવોના વિરોધી છે, પ્રતિપક્ષી છે. એટલે આસુરી જીવોને કોઈ સેવા કથા કરે એ ગમે નહીં, પસંદ ન આવે. એટલે એ શું કરશે? તદ્વેષ, એ આવા દૈવી જીવોનો, જે ભગવત સેવા કરે છે, ભગવત કથા ગુણગાન કરે છે, એવા જીવોનો તદ્વેષકારિત્વ, એ એવા જીવોનો દ્વેષ કરશે. લોકની અંદર ઉત્પન્ન થયેલા જે આસુરી જીવો છે, એ આસુરી જીવો દૈવી જીવોના વિરોધી હોવાથી, દૈવી જીવો ભગવત સેવા કથા કરશે તો એ આસુરી જીવો છે એ સેવકોનો દ્વેષ કરશે, એટલે એને હેરાન કરશે વગેરે. તો તદ્વેષકારિત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય તદ્ભય નિવારકત્વ સામર્થ્યમ અત્ર અસ્તિ ઇતિ જ્ઞાપનાયાહુ રોષદૃક્પાત સંપૃષ્ટ ભક્તદ્વિટ. તો એવી શંકા થાય, કેવી શંકા થાય કે શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે, અને નિજજનોના કાલ વગેરેના ભયને પણ દૂર કરનારા છે. તો પણ આ વાત તો પતિ નામથી સિદ્ધ થઈ, આગળના નામથી, કે ભાઈ શ્રી મહાપ્રભુજી નિજજનોનું રક્ષણ કરવાવાળા છે. છતાં પણ ગોકુલનાથજી એવી શંકા ઉઠાવી કે ભાઈ લોકોત્પન્ન આસુરી જીવાના, લોકની અંદર રહેવાવાળા, લોકની અંદર ઉત્પન્ન થયેલા જે આસુરી જીવો છે એ કેવા છે? સ્વપ્રતિપક્ષત્વેન, એ બધા દૈવી જીવોના વિરોધીઓ છે. એટલે દૈવી જીવો માનો કે ભગવત સેવા કરે, કથા ગુણગાન કરે તો એને ન ગમે. હમણાં એક બેન કહેતા હતા કે બાવાના વચનામૃત કે આમાં ચાલતા હોય તો આવીને બંધ કરી દે. શું કામે બંધ કરી દે? લોકો ઉત્પન્ન આસુરી જીવાના, એને એ ન ગમે. એ ઘરમાં વાગતું હોય, કીર્તન વાગતા હોય, વચનામૃત વાગતું હોય તો એને આવીને બંધ કરી દે. કારણ કે લોકો ઉત્પન્ન આસુરી જીવાના અને સ્વપ્રતિપક્ષિત્વેના, એ પ્રતિપક્ષી છે, એટલે વિરોધી પક્ષવાળા છે, દૈવી જીવોના વિરોધ કરવાવાળા છે. તો તદ્વેષકારિત્વમ, અને એવા પ્રતિપક્ષી જે આસુરી જીવો છે એ દૈવી જીવોના વિરોધી છે, અને દૈવી જીવોના વિરોધી હોવાને કારણે એ નિજજનોનો દ્વેષ પણ કરશે. તદ્વેષકારિત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય, કે ભાઈ નિજજનોનો, દૈવી જીવોનો જે ભગવત સેવા કરે છે, ભગવત કથા પરાયણ છે, એવા ભક્તોનો એ આસુરી જીવો દ્વેષ કરશે, એને હેરાન કરશે. એવી શંકા દૂર કરવા માટે, એવી શંકાને આશંક્ય, એવી શંકાને, અને તદ ભય નિવારકત્વમ, એવા જે નિજજનો છે એના ભયને દૂર કરવા, એના ભયને દૂર કરવાનું સામર્થ્યમપી અત્ર અસ્તિ, એવું સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. કેવું સામર્થ્ય? તો કે જે લોક ઉત્પન્ન આસુરી જીવો છે એ જ્યારે દૈવી જીવોનો દ્વેષ કરે ત્યારે એવા આસુરી જીવોનો ભય નિજજનોને ન થાય, તો ભય નિવારકત્વ સામર્થ્યમપી, એવું ભયનું, દૈવી જીવોના ભયનું નિવારણ કરવાનું સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં છે. તો એવા દૈવી જીવોના ભયનું નિવારણ કરવાનું સામર્થ્ય શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં જ છે, એમ જણાવવા માટે આગળનું નામ આવે છે ઇતિ જ્ઞાપનાય. એટલે એમ જણાવવા માટે આગળનું નામ આવે છે રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી કેવા છે? તો કે રોષ દ્રષ્ટિ માત્રથી ભક્તના દ્વેષીઓને બાળે છે.
સંપૂર્ણ રીતે બાળે છે. આગળના જે ટીકાકાર છે ત્રીજું રઘુનાથજીની, એમાં કોઈ ઉત્થાનિકા નથી. ગોપેશ્વરજી એમાં કહે છે કે નનુ યેભ્યો ભયમ ઉત્થિતમ તે ચેત બલિનઃ તદા કથમ એતો રક્ષિતુમ સમર્થા તત્રાહુ. એટલે જ્યારે દૈવી જીવોને એના પતિ છે, રક્ષક છે મહાપ્રભુજી, તો એને જ્યારે ભય થાય, ભયમ ઉત્થિતમ તે ચેત, જો એને ભય થાય આવા આસુરી જીવોનો, તો એ તો બધા એનું સામર્થ્ય બળવાન છે ને, આસુરી સામર્થ્ય તો બળવાન છે. તદા કથમ એ તો રક્ષિતુમ, ત્યારે આચાર્યજીનું રક્ષણ કઈ રીતે કરતા હશે? તો એ રક્ષણ કરવામાં મહાપ્રભુજી તદા કથમ એ તો રક્ષિતુમ સમર્થા તત્રાહુ, એનું રક્ષણ કરવા મહાપ્રભુજી સમર્થ છે. એ સંદર્ભમાં નામ આવે છે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ. એટલે જ્યારે દૈવી જીવોને એવો ભય ઉત્પન્ન થાય એવા આસુરી જીવોથી, ત્યારે એનું રક્ષણ શ્રી મહાપ્રભુજી કઈ રીતે કરે છે? તો કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ, એવું રક્ષણ કરવામાં આચાર્યજી સમર્થ છે. રક્ષિતુમ સમર્થા, એ રક્ષણ કરવા સમર્થ છે એ સંદર્ભમાં નામ આવે છે. એ વાતને સમજાવતું નામ આવે છે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ. 4ખ શ્રી હરિરાયજી એ વાત સમજાવે છે કે પતિત્વમ ઉક્ત્વા, શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે દૈવી જીવોના, નિજજનોના, તો આપનું પતિત્વ કહીને તત્ સાધકમ અગ્રિમમ નામ આહુ, એટલે એ જે પતિ છે, રક્ષક છે, એનું સાધક નામ તત્ સાધકમ અગ્રિમમ નામ આહુ. એટલે પતિ છે, આપ રક્ષક છે, તો કઈ રીતે એ સાધક કઈ રીતે બને? તો રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ, એટલે જે પતિ નામ છે એનું સાધક નામ તત્ સાધકમ નામમ અગ્રિમમ નામ આહુ રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ. એટલે પતિ નામ કહીને એ સંદર્ભમાં કે આપ રક્ષક છે તો કઈ રીતે રક્ષણ કરે છે? તો તત્ સાધકમ, તત્ સાધક નામ, એનું સાધક નામ આગળનું નામ છે. એટલે રક્ષણ કઈ રીતે કરે છે? તો પતિત્વ મુક્ત્વા, એટલે પતિ કહીને, શ્રી મહાપ્રભુજીને રક્ષક કહીને એનું સાધક નામ આવે છે કે કઈ રીતે રક્ષણ કરે છે? તો કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ, જે ભક્તના દ્વેષીઓ છે એને શ્રી મહાપ્રભુજી આ પતિ હોવાથી રોષ વાળી દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને બાળે છે. પછી પતિત્વ ધર્મ મેવ આહુ, એટલે પતિત્વ, મહાપ્રભુજી પતિ છે, આપ રક્ષક છે, તો એનો ધર્મ શું? તો કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ, તો એ રક્ષણ કરે છે. પતિનો ધર્મ શું? રક્ષણ કરવું, બધી બાજુથી રક્ષણ કરવું. એટલે જ્યારે આસુરી જીવોનો ઉત્પાત થાય ત્યારે શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી નિજજનોને, આસુરી જીવોને બાળે છે અને નિજજનોનું રક્ષણ કરે છે. ભક્ત દ્વીટ જે છે, ભક્તના દ્વેષીઓ છે, એનું રક્ષણ મહાપ્રભુજી કરે છે. પછીના છઠ્ઠા જે ટીકાકાર છે વદનાલદાજી, એ એમ કહે છે કે આંતરબાધક નિવારણમ આહુ, એટલે ઓલા બધા તો બહારના શત્રુ છે. આ રોષ જે આસુરી જીવો છે, આસુરી જીવો છે એ બહારના શત્રુ છે, અને વલ્લભજી એમ કહે છે કે આંતરના શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, એ આંતરબાધક નિવારણમ, એટલે અંદરના જે શત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. બીજા બધાએ બહારના શત્રુ લીધા છે. છેલ્લા છઠ્ઠા ટીકાકાર છે વદનાનંદાજી, એને આંતરબાધક નિવારણમ, અંદરના જે શત્રુ છે એને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો એ સંદર્ભમાં નામ આવે છે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ. તો રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્તના દ્વેષીઓ કોણ? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એ આંતરબાધક નિવારણમ, એટલે અંદર જે બાદ કરવાવાળા છે આપણને ભક્તિના, ભગવત ભજનમાં, ભગવત સેવામાં, ભગવત કથામાં. બહારના કરતાં તો અંદરના વધી જઈશ, તો એનું નિવારણ મહાપ્રભુજી કરે છે. શ્રી ગોકુલનાથજી આગળ કહે છે હવે ટીકામાં
રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિત ભક્ત સેવિત. તો રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિત ઇતિ રોષ સહિતા યા દ્રક કટાક્ષ તસ્યાપાત તેન સમ્યક પ્રકારેણ પ્લુષ્ટા દગ્ધા ભક્ત દ્વિષો યેન સહ. એમાં ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે રોષ એટલે રોષ સાથેની જે દ્રષ્ટિ છે, દ્રક એટલે કટાક્ષ, અને એ કટાક્ષ એનો પાત. રોષ દ્રક પાત એટલે રોષ સાથેની, દ્રક એટલે કટાક્ષ અને તેનો પાત, અને તેનાથી સંપ્લુષ્ટ એટલે સારી રીતે સંપ્લુષ્ટ. પ્લુષ્ટ એટલે દગ્ધા, બાળી નાખી દે, બાળી નાખવું એમ. પ્લુષ્ટ એટલે બાળી નાખવું, અને સંપ્લુષ્ટ એટલે સમ્યક પ્રકારેણ પ્લુષ્ટા એટલે સારી રીતે દગ્ધ કરી દીધા, સારી રીતે બાળી નાખ્યા. રોષ દ્રષ્ટિ પડવાથી સંપ્લુષ્ટ એનાથી સારી રીતે બાળેલા છે. કોને? ભક્ત દ્વિત. ભક્ત દ્વિષો યેન સહ એટલે ભક્તના દ્વેષીઓ. ભક્તોના જે દ્વેષીઓ છે, જે ભક્તોના દ્વેષીઓ છે એને શ્રી આચાર્યજી રોષ દ્રષ્ટિથી સારી રીતે બાળે છે. આખું શ્રી ગોકુલનાથજીએ અર્થ કર્યો કે જે ભક્તના દ્વેષીઓ છે એને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી, કટાક્ષથી, રોષ દ્રષ્ટિવાળા કટાક્ષથી સારી રીતે સમ્યક પ્રકારેણ પ્લુષ્ટા એટલે સારી રીતે એને દગ્ધ કરી દે છે. કોને? ભક્ત દ્વિષો યેન સહ એટલે ભક્તના જે દ્વેષીઓ છે એને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળી દે છે. સંપૂર્ણ પાછો ઊભો જ ન થઈ શકે. રોષ દ્રષ્ટિવાળા જે મહાપ્રભુજી છે, ભક્તના દ્વેષીઓ છે એને રોષ દ્રષ્ટિથી એટલા સંપ્લુષ્ટ કરી દે છે, દગ્ધ કરી દે છે, બાળી દે છે. હા, એવી રીતના મહાપ્રભુજી એને સંપ્લુષ્ટનો અર્થ જ કર્યો કે સંપૂર્ણપણે બાળી દે એમ. ફરી પાછા એ અસુરો ઊભા જ ન થાય એમ. પાછો કોઈ દિવસ આવે નહીં ભક્તોને હેરાન કરવા. અને દાહે, એમાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે દાહે સમ્યકત્વોક્ત્યા દગ્ધાનામ પુનઃ ઉત્થાન અભાવ સૂચિત. એટલે દાહે કીધું છે તો સમ્યક સંપ્લુષ્ટ એમ કીધું છે શ્રી ગોકુલનાથજીએ. તો સંપ્લુષ્ટને સમજાવે છે કે દાહે એટલે બાળે છે. તો એમાં કઈ રીતે બાળે છે? સમ્યકત્વોક્ત્યા એટલે સારી રીતે બાળે છે. તો સારી રીતે બાળેનો મતલબ શું? તો કે દગ્ધાનામ પુનઃ ઉત્થાન અભાવ સૂચિત એ ફરી પાછા ક્યારેય ઊભા થઈ શકતા નથી એમ. એટલે સારી રીતે બાળેલા કયા છે, તેથી તેઓ ફરીથી પ્રતિબંધ કરવા ઊભા નહીં થાય એમ, ફરીથી ઉઠવાના નથી. એટલે શ્રી મહાપ્રભુજી છે આ રીતે ભક્તના દ્વેષીઓને એવી રીતના બાળે છે કે એ ફરી પાછા એને હેરાન નથી કરતા એમ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે સમ્યકત્વોક્ત્યા, સ ઉપસર્ગ લગાડો સમ્યક. તો સમ્યક પ્રકારે એટલે શું? તો કે દગ્ધાનામ પુનઃ ઉત્થાન અભાવ સૂચિતમ એ ફરી પાછા ક્યારેય ઊભા થઈ શકતા નથી એવા બાળે છે એમ. નહીંતર માનો કે આસુરીઓ આ ભક્તોને હેરાન કરતા હોય તો એક દી દૂર કરે, પછી મહાપ્રભુજી તો પધારી જાય, ચાલો પવલા પાછા આવે તો કે એને એવી રીતના નથી કરતા, એવી રીતના દગ્ધ નથી કરતા. પુનઃ ઉત્થાન અભાવ ફરી પાસે ક્યારેય ઊભા થઈ શકતા નથી એવા બાળે છે. એટલે કીર્તિ ચૌધરીનો આમાં વાર્તા પ્રસંગમાં આપ્યો છે. આના ચિત્ર સંગતિમાં જે સચિત્ર છે એની અંદર કીર્તિ ચૌધરી વૈષ્ણવનો દ્વેષ કરતો અને વિષ્ણુના દૂતો રાત્રે આવ્યા અને એને પછી એટલો બધો માર માર્યો કે એને શરણે ગયો, ભાઈ હવે કોઈ દિવસ વૈષ્ણવને હું હેરાન નહીં કરું. એટલે સિંહનદની અંદર પ્રભુદાસ ભાટનો પ્રસંગ છે. એનો દ્વેષ કરવાવાળા જે કીર્તિ ચૌધરી છે એને વિષ્ણુ દૂતો દ્વારા સજા કરી. એટલે કીર્તિ ચૌધરીએ ભક્તોની નિંદા કરવાનું બંધ કર્યું. તો એ રીતે શ્રી મહાપ્રભુજી છે એ ભક્તના દ્વેષીઓને બાળે છે. અને કેવા બાળે છે? તો કે સમ્યક પ્રકારે સંપ્લુષ્ટ એટલે સારી રીતે બાળે છે.
અને સારી રીતે બાળવાનો મતલબ શું? તો ગોકુલનાથજી કહે છે કે દગ્ધાનામ પુનઃ ઉત્થાન અભાવ સૂચિતમ, એટલે ફરી પાછા એ ક્યારેય ઊભા જ ન થઈ શકે, કે ફરી પાછા ક્યારેય ભક્તોને હેરાન જ ન કરે એવા બાળી દે છે. અત્ર ભક્ત દ્વિષામેવ દાહ કથનેન ઉદાસીનેષુ રોષદ્રક્પાત અભાવાત દાહ અભાવ સૂચિત. પછી શ્રી ગોકુલનાથજી કહે છે કે અત્ર ભક્ત દ્વિષામેવ દાહ કથનેન, એટલે મહાપ્રભુજી છે એ ભક્તના દ્વેષીઓને બાળે છે, સારી રીતે બાળે છે, એવા બાળી દે છે કે ફરી પાછા એ ઊભા જ નથી થઈ શકતા. એ કોણ? તો કે ભક્તના જે દ્વેષીઓ છે એ. પણ જે ઉદાસીન છે, ઉદાસીનેષુ રોષદ્રક્પાત અભાવાત, ઉદાસીનને મહાપ્રભુજી બાળતા નથી. જો એટલે જે ભક્તોને હેરાન નથી કરતા, જે ઉદાસીન છે એ સેવાય નથી કરતા, પણ એ કાંઈ નથી કરતા. ભગવત ભક્ત સેવા કરે છે તો એમાં એ સહાય નથી થતા અને એને નડતાય નથી. તો એવા જે ઉદાસીન છે એને મહાપ્રભુજી બાળતા નથી. કારણ કે હેરાન નથી કરતા. એટલે સમજો કે અત્ર ભક્ત દ્વિષામેવ દાહ કથનેન ઉદાસીનેષુ રોષદ્રક્પાત અભાવાત દાહ અભાવ સૂચિતમ. એટલે જે ભક્તના દ્વેષીઓ નથી, એટલે ભક્તના દ્વેષીઓ જે છે એને તો શ્રી મહાપ્રભુજી બાળશે, એને દાહ કરશે, એમ સારી રીતે દગ્ધ કરી દેશે, ફરી પાછા ઊભા જ ન થાય. પરંતુ જે ભક્ત પ્રતિ ઉદાસીન હોય એમના ઉપર રોષવાળી દ્રષ્ટિથી બાળતા નથી. એમ એને મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિથી બાળતા નથી. એ વાતને અહીંયા સૂચિત કરી છે. જે ઉદાસીન છે એને રોષવાળી દ્રષ્ટિથી નથી બાળતા, પણ જે વિરોધી છે એને શ્રી મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિથી સારી રીતે બાળી દે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ વાત નિબંધની અંદર કરી છે. ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. તો આ ભાર્યાદિ અનુકૂળ હોય તો ભગવાન હળી મળીને ભગવત સેવા કરવી. ઉદાસીન હોય તો જાતે કરવી. એમ જે ભગવત સેવામાં સ્વતઃ પ્રવૃત્ત નથી થતા અથવા તો એને ગમતું નથી એવા લોકોને ઇન્વોલ્વ ન કરવા. એની પાસે કાંઈ સેવા ન કરાવી. આપણે સેવાનો ક્રમ એવો રાખવો કે એની જરૂર ન પડે. ઉદાસીન લોકો જ્યારે સેવા કરશે, એક તો એને ગમતું નથી એટલે આપણે એને કદાચ આપણા અંડરમાં જીવતા હશે તો એને કરવું પડશે. તો એ કરશે કેવી રીતના? કે હવે આ બોજારૂપ માનીને કરશે, એટલે ઠાકોરજીને નહીં ગમે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ઉદાસીને સંયમ કરો. ઉદાસીન હોય જોઈ તો તમે એનો સેવામાં ઇન્વોલ્વ નહીં કરવા. સમજો આ રહસ્ય. અને પુરુષોત્તમજી આ શ્લોક છે એની આવરણભંગ ટીકામાં આજ્ઞા કરે છે કે ભાઈ ઉદાસીન હોય ત્યાં સુધી છોડવા નહીં, એનું ભરણ પોષણ કરવું. હા, આપણે નડતા નથી, કામમાં નથી આવતા, પણ કાલે જો અનુકૂળ થઈ ગયા તો પછી આપણે એને છોડી જ દીધા હશે તો થશે જ નહીં. પણ ઉદાસીન છે એનું પાલન કરતા હશું, કાલે અનુકૂળ થઈ ગયા તો પાછા ભગવત સેવામાં એ ઉપયોગી થઈ જશે. જેમ આપણું કોઈ શરીરનું અંગ હોય, બીમાર હોય તો આપણે એને કાપતા નથી, એને સાજું કરવાનો પ્રયાસ કરીએ. ભાઈ સાજું થઈ ગયું તો ફરી પાછું ઉપયોગમાં આવશે. એમ જે ઉદાસીન છે એ બિચારા બીમાર છે, એ કામમાં નથી આવતા. આજે ઉદાસીન છે, કાલે પ્રભુ એનું કદાચ વિચાર્યું હશે તો એ સેવામાં ઉપયોગી સહાયરૂપ થશે. એમ ન થાય તો એનું પોષણ કરવું જોઈએ. ઉદાસીન હોય ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રતિકૂલે ગૃહમ થઈ, જો પ્રતિકૂળ હોય તો એને છોડવા દે. પ્રતિકૂળ હોય કારણ કે આપણો જન્મ અહીંયા ભગવત રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભગવત ભજન કરવા માટે દૈવી જીવોની સૃષ્ટિ ભૂતલ ઉપર આવી છે. ને આપણો જન્મારો વ્યર્થ ન જાય આવા ક્ષુદ્ર કારણોને કારણે, કે આવા જે ભગવાનના વિરોધીઓ ભેગા આપણે રહેતા હોય તો આપણા જન્મારાને વ્યર્થ વેડફવો નહીં, એનાથી અલગ રહીને ભગવત સેવા કરી લેવી, એનો ત્યાગ કરવો જોઈએ. હા, ભગવત ભજન માટે એનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી. એમ મહાપ્રભુજી પાછું ત્યાં એમ કહે છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. જે કૃષ્ણથી બહિર્મુખ છે એને છોડવામાં કોઈ દોષ લાગતો નથી. પછી કોઈ પણ હોય, મા હોય, પિતા હોય, ભાઈ હોય, કોઈ પણ હોય, ભગવત ભજનમાં જે વિરોધી હોય, ગુરુ હોય, તો એવાને છોડવામાં જરાય દોષ નથી. એમ ઉદાસીન હોય ત્યાં સુધી આપણે એનું પાલન પોષણ કરવું જોઈએ, છોડવા ન જોઈએ.
એટલે શ્રી ગોકુલનાથજી અહીંયા કહે છે કે દાહ કથનેન ઉદાસીનેસુ રોષ દ્રક પાત અભાવાત દાહ અભાવ. એટલે જે ઉદાસીન છે એની ઉપર મહાપ્રભુજીની રોષવાળી દ્રષ્ટિ નથી, એટલે એનો દાહનો અભાવ છે. એને દાહ નથી કરતા, પણ જે વિરોધીઓ છે એનો દાહ કરે છે. અને પુરુષોત્તમજી આવરણ ભંગમાં એ જ સમજાવ્યું કે ભાઈ અત્યારે આજે ઉદાસીન છે, કાલે એ અનુકૂળ થઈ જશે તો પાછા ભગવત સેવામાં ઉપયોગી થઈ જશે. પણ જે વિરોધીઓ છે એને તો છોડવા જ જોઈએ. એના ભેગું ક્યારેય ન રહેવું જોઈએ. મહાપ્રભુજી એની આ પ્રકાશમાં આજ્ઞા કરી છે કે અવૈષ્ણવાનામ ન સ્થાતવ્યમ, અવૈષ્ણવ સાથે રહેવું જ ન જોઈએ. રહે તો આપણને વિરોધ કરે ને ભગવત સેવા કથા ગુણગાનમાં, એવા લોકો સાથે ન રહેવું જોઈએ. કારણ કે આપણો જન્મારો ભગવત પ્રાપ્તિ માટે થયો છે, અને આવા લોકોના કારણે આપણો જન્મ વ્યર્થ વેડફવો ન જોઈએ. કોઈ પણ રીતે આપણું એવું સેટિંગ ગોઠવવું જોઈએ કે જેમાં આપણે ભગવત સેવા, ભગવત ભજન કરી અને આપણા જીવનને કૃતાર્થ કરી શકીએ, એવો પ્રયાસ કરી લેવો જોઈએ. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત નિબંધમાં ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. તો પ્રતિકૂલે ગૃહમ ત્યજેતનો મતલબ શું? ગૃહમ ભાર્યાદિકમ. ગૃહ એટલે ઘર છોડવું એમ નથી કીધું મહાપ્રભુજીએ. ઘર છોડીએ તો સેવા ક્યાં કરવી? ગૃહનો અર્થ થાય ગૃહમ, ગૃહિણી, ગૃહમ ઉચ્યતે. ગૃહનો અર્થ થાય ઘરવાળી. બીજું શું? ગૃહિણી. ગૃહિણીનું નામ ગૃહ કહેવાય. આ ચાર દિવાલને ગૃહ નહીં. ગૃહમ ત્યજેતનો મતલબ ઘર છોડવું એમ નહીં, ગૃહિણીમ ત્યજેત. એટલે જે વિરોધી હોય, ગૃહિણી એ પતિ વિરોધી હોય તો પતિને છોડવો, ગૃહિણી વિરોધી હોય તો ગૃહિણીને છોડવી, છોકરા વિરોધી હોય તો છોકરાને છોડવા. જે ભગવત સેવામાં વિરોધ કરતા હોય, આપણને ભગવત સેવા ન કરવા દેતા હોય, એને છોડવામાં કોઈ દોષ લાગતો નથી. દયારામભાઈ નું પદ છે ને, હરિને ભજતા વારે એને તરત તજો. તો જે હરિને ભજતા વારે એને તરત છોડી દેવા જોઈએ. જનની ભરતે પિતા પ્રહલાદે તજ્યા વિભીષણ ભ્રાત. તો ભરતે જનનીને છોડી દીધી, એ રામની વિરોધી હતી ભરતે. અને પિતા પ્રહલાદે એના પિતા હિરણ્યકશિપુ જે વિરોધી હતો, ભગવાનનો દ્વેષી હતો, તો એને છોડ્યો. અને તજ્યા વિભીષણ ભ્રાત, અને વિભીષણે એનો ભાઈ રાવણ હતો, ભગવાનનો વિરોધી હતો, એને છોડી દીધો. રામના પક્ષમાં આવી ગયા. કારણ કે હરિને ભજતા વારે એને છોડી દેવા જોઈએ. તો સગો ભાઈ હતો, છતાંય ભગવત ભજનમાં બાધારૂપ હતો, તો એને છોડી દેવો જોઈએ. અને પછી ઋષિ પત્નીએ પતિ, બલિએ ગુરુ સાક્ષાત. તો ઋષિ પત્નીઓ જે હતા એ બધાય ઠાકોરજી ત્યાં પધાર્યા ગાયો ચરાવવાને, એને ભૂખ લાગી તો એને ઓલા યજ્ઞમાં હોમતા રહ્યા, ભગવાનને એને નહીં બોલે. ઋષિ પત્નીઓ છે કે ભાઈ ઠાકોરજી પધાર્યા હોય તો એ તો ભગવાનના ભક્ત હતા, તો એના પતિઓ રોક્યા છતાં પણ ભગવાનની પાસે એ દોડી ગયા. તો ઋષિ પત્નીએ પતિને છોડી દીધા જે ભગવાનનું ભજન કરવામાં બાધારૂપ હતા. અને બલિએ ગુરુ સાક્ષાત. અને બલિરાજા જે ભગવાનને સમર્પણ કરતા હતા, એમાં ગુરુ વચ્ચે આડો આવતો હતો કે સમર્પણ ન કરાય, ચારીજી ન ભરાય, સખડી ન ધરાય. તો આવા જે ગુરુ હતા એના શુક્રાચાર્ય, એનો શ્રાપ સહન કરીને પણ બલિરાજાએ ગુરુને છોડ્યા કે ભાઈ જો ભગવાન સમર્પણ, ભગવાનાએ મારી ઘરે પધાર્યા હોય તો એને મારે સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ. અને એને કર્યું. ગુરુએ ના પાડી, ગુરુએ શ્રાપ આપ્યો કે તું લક્ષ્મી વિહીન થઈ જાય, તારું સત્યાનાશ થશે, જે થવું હોય થાય. ઠાકોરજી મારી ઘરે આવ્યા છે તો હું એને સમર્પણ કરીશ. આ એનો સિદ્ધાંત હતો. બલિરાજા કો સમર્પણ સાચો તે પદ કમલ આવે ને, લોકત્રય પાવન બલિરાજા કી પીઠ ધરે, જે ગોધન કે સંગ ધાય. ચરણ કમલ વંદુ જગદીશ, જે ગોધન કે સંગ ધાય. અને બલિરાજાને પોતાનો એના શ્રી મસ્તક ઉપર એનો પોતાનો ચરણારવિંદ ધરી અને સુતલ સ્થાપિત બલિ સ્વર્ગાધિક સુખપ્રદ. જે સ્વર્ગ માટે દેવતાઓ તલશે એવા સ્વર્ગથી પણ અધિક સુખ ઠાકોરજીએ બલિરાજાને આપ્યું. એટલે ગુરુનો શ્રાપ વ્યર્થ ગયો ને. એને એમ કીધું તું લક્ષ્મી વિહીન થઈ જશે, પણ એના કરતાં વધારે લક્ષ્મી સંપન્ન કર્યું. એટલે ત્રીજું 2-3 ચરણ જમીન માંગી એમ, તો 2 ચરણમાં તો ભગવાને બધું માપી લીધું. હવે ત્રીજું ચરણ ક્યાં ધરવું? તો બલિરાજા કહે મારું મસ્તક ઉપર ધરી દો. તો મસ્તક ઉપર ધરીને એને સુતલમાં પહોંચાડી દીધું. એમ ચરણ ઉપર ધર્યું એટલે એના વેગથી સુતલમાં, નીચેના જે લોકો છે તલ, વિતલ, પાતાલ, તલાતલ, સુતલ, નીચે એમાં સુતલ છે એ સ્વર્ગ કરતાં પણ વધારે સંપત્તિવાળું છે.
હા, સુતલ સ્થાપિત બલિ સ્વર્ગાધિક સુખપ્રદ, સ્વર્ગથી પણ અધિક સુતલ ત્યાં. અને પાછા ઠાકોરજી એના દ્વારપાળ બની ગયા. એટલે સુતલમાં તો સ્થાપિત કર્યો, સ્વર્ગ કરતા પણ વધારે સમર્પણ એનો સાચો હતો ને. એટલે જે સુતલનું સ્વર્ગ છે એના માટે દેવતાઓ લાલાયિત છે. તો ઇન્દ્રરાજ આવડો ઇન્દ્ર જે સ્વર્ગનો રાજા છે એ આ બલિરાજાએ પડાવી લીધું ઇન્દ્ર પાસેથી. એટલે એની જે માં હતા અદિતિ ઇન્દ્રના, એને કશ્યપને કીધું કે ભાઈ આ મારા છોકરા પાસેથી બલિ આસુરોએ બધા લઈ લીધું, તો હવે મને કંઈક બતાવો ઉપાય, મને વ્રત એવું બતાવો કે એવો પુત્ર થાય, કે એવા ભગવાનની મારી ઉપર કંઈક એવી કૃપા થાય કે આ બધા પાસેથી લઈને રાજ્ય પાછું આપી દે. તો એને એ વ્રત બતાવ્યું, તો એને પાડ્યું. તો ભગવાન વામન ત્યાં પ્રગટ થયા. પ્રગટ થઈને આવ્યા યજ્ઞ કરતા હતા બલિ ત્યાં એણે માગ્યું ભાઈ 3 ડગલા જમીન જોઈએ. ઓલા શુક્રાચાર્ય કીધું કે જો આ વિષ્ણુ છે ને તને છેતરવા આવ્યો, આગળ 3 ડગલામાં બધું લઈ લેશે, હડપ કરી લેશે. તો કે કાંઈ વાંધો નહીં, કારણ કે એ બલિરાજા ભક્ત હતો, પ્રહલાદનો પ્રપૌત્ર હતો. પ્રહલાદ જેમ ભક્ત હતા, પ્રહલાદના વિરોચનના બલિ. તો બલિ સાચો હતો, ભક્ત હતો. એટલે એને કીધું ભાઈ ભગવાન માગવા આવ્યા હોય તો મારે એને સમર્પણ કરવું જોઈએ એમ. તો શુક્રાચાર્ય ના પાડી ગુરુએ, છતાંય ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ભગવાનને સમર્પણ કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભગવત સેવામાં ગુરુ પણ જો આડે આવતો હોય તો ગુરુને છોડવામાં પણ દોષ નથી એમ દયારામભાઈ કહે છે કે બલિ એ ગુરુ સાક્ષાત. ગુરુને છોડ્યા તો પણ એનું કલ્યાણ જ થયું, અકલ્યાણ ન થયું. કારણ કે ભગવાનને ભજન માટે છોડ્યા, અને ભગવાનના ભજનમાં જો અવરોધરૂપ ગુરુ થતા હોય એવા ગુરુને છોડવામાં જરા પણ દોષ નથી એમ. ભગવત ભજનમાં સપોર્ટ કરતા હોય એવા ગુરુના તો ચરણ ધોવા જોઈએ, રોજ ધોવા જોઈએ, કેસર સ્નાન કરાવવું જોઈએ, કંઈ વાંધો નહીં. તો બહુ આપણા માટે એ તો સૌભાગ્ય છે એમ. પણ ભગવાનના વિરોધી હોય એવા ગુરુને તો છોડવા જ જોઈએ એમ મહાપ્રભુજી કહે છે, દયારામભાઈ પણ કહે છે. તો આ રીતે અહીંયા ઉદાસીન હોય ત્યાં સુધી આપણે એને છોડવું ન જોઈએ. આ 10મા સ્કંદના ઉપર પૂજ્ય શ્યામ બાવાશ્રી એક ચતુશ્લોકી લખ્યા, 4 શ્લોક. અમારે અત્યારે 10મા સ્કંદ ચાલે, એમાં અમે રોજ એનો પાઠ કરીએ. એમાં એને એક લીટી એવી સમજાવી છે કે મૈત્રી કૃષ્ણ જને શાકમ દ્વેષ શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી ઔદાસીન્ય મુદાસીને કૃષ્ણાય હિ સદા મમ. મૈત્રી કૃષ્ણ જને શાકમ, જેને કૃષ્ણ સાથે મૈત્રી છે એની સાથે અમારી પણ મૈત્રી થાય. એટલે કૃષ્ણ સાથે જેને મૈત્રી છે, કૃષ્ણને જે પ્રેમ કરે છે એને મને એવા વ્યક્તિ સાથે પ્રેમ થાય. જેમ રુદ્ર કહે ને કે મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્ર ભ્રમત સ્વકર્મ ભી તન માયા આત્માત્મજદાર ગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયત. તો એ જ રીતે એમાં કીધું મૈત્રી કૃષ્ણ જને શાકમ, એટલે જે કૃષ્ણની સાથે જેને પ્રેમ છે એની સાથે મને પણ પ્રેમ થાય, મને એની સાથે મૈત્રી થાય. મૈત્રી કૃષ્ણ જને શાકમ દ્વેષ શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી, જેને કૃષ્ણ સાથે દ્વેષ છે એનો મને એની સાથે દ્વેષ થાય. જેને કૃષ્ણ સાથે દ્વેષ છે એને મને એવા વ્યક્તિ સાથે દ્વેષ થાય. રોષ અદ્રક પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટો, કે જે દ્વેષ શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી ઔદાસીન્ય મુદાસીને, જે કૃષ્ણથી ઉદાસીન છે એના પ્રત્યે હું ઉદાસીન રહું. જે કૃષ્ણ પ્રત્યે ઉદાસીન છે હું એના પ્રત્યે ઉદાસીન રહું. ભાઈ એમાં શું, હિસાબ પૂરો. જે કૃષ્ણથી ઉદાસીન છે આપણે એના પ્રત્યે ઉદાસીન રહીએ. દૈહિક સંબંધો છે તો નિભાવીએ. પણ મૈત્રી કૃષ્ણ જને શાકમ દ્વેષ શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી ઔદાસીન્ય મુદાસીને કૃષ્ણાય સદા મમ, અને કૃષ્ણ જ મારું સદા સર્વસ્વ હો એમ. બહુ સુંદર આ લીટી છે. મતિ કૃષ્ણે ગતિ કૃષ્ણે રતિ કૃષ્ણ સર્વદા સંસ્કૃતિ વાપી સંસ્કૃતિર્વાપી મુક્તિર્વા કૃષ્ણાય હિ સદા મમ. બહુ સુંદર એ ચતુશ્લોકે આપે લખી છે. તો આ રીતે અહીંયા શ્રી ગોકુલનાથજીએ આ ટીકા રોષ અદ્રક પાત સંપ્લુષ્ટ ભક્તદીઠની સમજાવી. ત્યાર પછીના ટીકાકાર શ્રી રઘુનાથજી રોષ અદ્રક પાત સંપ્લુષ્ટ ભક્તદ્વીટ ઇતિ સ્વભક્તાન યે દ્વિષંતિ તે ભક્ત દ્વિષો. એટલે સ્વભક્તાન યે દ્વિષંતિ, જે સ્વભક્તોનો એટલે નિજજનો, જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા છે, જે મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ પ્રમાણે ચાલે છે, એ મહાપ્રભુજીના સ્વભક્તાન છે. જુઓ, સ્વભક્તાન એટલે મહાપ્રભુજીને શરણે આવેલા છે,
મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ભગવત સેવા કરે છે એ સ્વભક્તાન, અને એ દ્વિસંતી એનો જે દ્વેષ કરવાવાળા છે દ્વિસંતી તે ભક્ત દ્વિષો. ભક્ત દ્વેષ એટલે કોણ? કે જે મહાપ્રભુજીના નિજજનો છે, સ્વીજનો છે, જે કૃષ્ણના અનન્ય છે, મહાપ્રભુજીને શરણે આવેલા છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જેનું જીવન છે, એવા સ્વભક્તાન એ દ્વિસંતી એનો જે દ્વેષ કરવાવાળા છે. બીજા નહીં, સ્વભક્તાન એ દ્વિસંતી, જે સ્વભક્તોનો દ્વેષ કરવાવાળા છે તે ભક્ત દ્વિષો, એ ભક્તના દ્વેષીઓ. જે સ્વીજનો છે, સ્વી ભક્તો છે, એવા ભક્તના જે દ્વેષ કરવાવાળા છે એને રોષપૂર્વક દ્રષ્ટિપાત માત્રેણે સમ્યક પ્લુષ્ટા, એને શ્રી મહાપ્રભુજી રોષપૂર્વકની દ્રષ્ટિ માત્રથી જ સારી રીતે પ્લુષ્ટા, સારી રીતે દગ્ધ કરી દે છે, સારી રીતે એને બાળી દે છે. કોને? જે સ્વી ભક્તો છે, એનો દ્વેષ કરવાવાળા છે એવા લોકોને. જે મહાપ્રભુજીના નિજજનો છે એને, એનો દ્વેષ કરવાવાળાને મહાપ્રભુજી રોષપૂર્વકની દ્રષ્ટિ દ્વારા સારી રીતે પૃષ્ટ કરી દે છે, સારી રીતે દગ્ધ કરી દે છે. ભક્ત દ્વિષો યેન યસ્ય ઇતિવા, જે ભક્તનો દ્વેષ કરવાવાળા છે એને શ્રી મહાપ્રભુજી આ રીતે બાળે છે. બધાને નથી બાળતા, પણ જે ભક્તનો દ્વેષ કરવાવાળા છે એવાને શ્રી મહાપ્રભુજી બાળે છે. શ્રી ગોપેશ્વરજી આગળ ટીકાકાર રઘુનાથજીએ થોડીક લીધી છે. શ્રી ગોપેશ્વરજી કહે છે કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ ઇતિ એતેન ભક્ત દ્વેષ્ટારસ્તુ કટાક્ષ માત્રેણેવ સમ્યક પ્લુષ્ટા જાતા સમ્યક દગ્ધા સમ્યક દાહેન ભસ્મીભૂતા એવ. એમાં પણ એક જ લીટી લીધી છે ગોપેશ્વરજીએ. કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એતેન ભક્ત દ્વેષ્ટારસ્તુ, એટલે જે ભક્તનો દ્વેષ કરવાવાળા છે એને કટાક્ષ માત્રેણેવ શ્રી મહાપ્રભુજી એને એવી રોષવાળી દ્રષ્ટિથી, રોષવાળા કટાક્ષથી સમ્યક પ્લુષ્ટા એટલે સારી રીતે, પ્લુષ્ટા એટલે દગ્ધા, સારી રીતે એને બાળી દે છે, સારી રીતે એ બળી જાય છે. અને સારી રીતે બાળવું એટલે શું? તો કે સમ્યક દાહેન ભસ્મીભૂતા એવા, સારી રીતે બાળવું એટલે ભસ્મીભૂત કરી દેવું એમ, પાછા ઊભા જ ન થઈ શકે એવું એને બાળી નાખવું એમ. જે ભક્તોનો દ્વેષ કરવાવાળા છે એની ઉપર મહાપ્રભુજીને બહુ ક્રોધ આવે છે એમ, રોષ દ્રષ્ટિ છે એમ મહાપ્રભુજીની. જે ભક્તોનો દ્વેષ કરવાવાળા છે, કારણ કે મહાપ્રભુજીને ભક્તો એટલા પ્રિય છે એટલે એટલો રોષ આવે ને, નહીંતર રોષ શા માટે આવે? આપણા છોકરા ટીવી જોતા હોય, મોબાઈલ રમતા હોય, ભણતા ન હોય તો આપણને રોષ આવે જ, સ્વાભાવિક છે ને. બાજુવાળો ભલે ને આખો દી મોબાઈલ રમ્યા કરે, આપણો શું વાંધો? આપણા જે હોય એ રમતા હોય, પરીક્ષા ટાળે તો આપણને રોષ દ્રષ્ટિ આવે ને, કારણ કે આપણને પ્રિય છે આપણા છોકરાઓ એમ, એટલે એના પ્રત્યે આપણને રોષ દ્રષ્ટિ થાય એમ કે ભાઈ આ મૂક, જેને જે વસ્તુ એને નડતર રૂપ હોય એના પ્રત્યે રોષ દ્રષ્ટિ થાય. હા, તો એનો જો કોઈ નડતર રૂપ થતું હોય ભગવત સેવા કથામાં તો એને મહાપ્રભુજી સહન નથી કરી શકતા, એને રોષ દ્રષ્ટિથી બાળી દે છે. એટલે વાર્તા પ્રસંગમાં આવે ને કે ભાઈ તમારા સિંહનદના સ્ત્રી પુરુષને કીધું કે તમારી બેયની માતાએ હમણાં થોડાક દિવસમાં કૂવામાં પડીને મરવાની છે. તો જે ભક્તનો આવો દ્વેષ કરવાવાળા છે એને મહાપ્રભુજી એ રીતે બાળે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે ચારખ રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ ઇતિ રોષયુક્ત દ્રકપાતેન સમ્યક પ્લુષ્ટા સમ્યક દગ્ધા સંપ્લુષ્ટા સમ્યક દગ્ધા ભક્ત દ્વિષો યેન સ ઇતિ અર્થ. એટલે રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એટલે શું? તો કે રોષયુક્ત દ્રષ્ટિથી રોષદ્રક પાતેન સંપ્લુષ્ટા સમ્યક દગ્ધા ભક્ત દ્વિષો યેન સ ઇતિ અર્થ. એટલે રોષ દ્રષ્ટિથી મહાપ્રભુજી ભક્તના દ્વેષીઓને સારી રીતે દગ્ધ કરી દે છે.
અને રોષોક્ત્યા પ્રભો દોષાભાવ સૂચ્યતે. એટલે આપણને એમ લાગે કે ભાઈ આ રોષ જે છે એ રોષ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એનું તાત્પર્ય શું? એટલે રોષોક્ત્યા પ્રભો દોષ અભાવ ઉચ્યતે. એટલે ભગવાનની અંદર એવો કોઈ રોષ નથી, એમ એવા દોષનો અભાવ છે. એમ આપણામાં જેમ કોઈના પ્રત્યે રોષ હોય તો એ પ્રકૃતિના ગુણોને કારણે, તામસ વગેરે ગુણોને કારણે બીજા પ્રત્યે આપણને રોષ થાય ને, એવો રોષ ભગવાનમાં નથી. એમ જો રોષોક્ત્યા, અહીંયા રોષ કીધું ને, રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એમ કીધું ને, તો રોષોક્ત્યા પ્રભો દોષા અભાવ સૂચ્યતે. એટલે ભગવાનની અંદર એવો દોષ નથી. એમ એટલે ભગવાનમાં એવા કોઈ પ્રકૃતિજન્ય ગુણો નથી, મહાપ્રભુજીમાં કે ઠાકોરજીમાં. આપણામાં જેમ રોષ હોય એવા પ્રકારનો રોષ એનામાં નથી. એમ તો એ સંદર્ભમાં શ્રીમદ ભાગવતજીની અંદર રોષ સમન્વિતો અપિબત પેતુ શિક્ષો વ્રજ નિપાત, ભાગવત પુરાણ 10મો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય અને 10 થી 12 શ્લોક. એ 10 થી 12 શ્લોકમાં ભગવાને જ્યારે પૂતનાનો વધ કર્યો એ સંદર્ભમાં આ શ્લોકો આપ્યા છે કે ભાઈ ભગવાને રોષ કરી અને પૂતનાના સ્તનપાન કર્યા. તો એ જે ભગવાને રોષ કર્યો છે એ આપણા જેવો કોઈ ભૌતિક રોષ નથી. એની ઉપર રોષ કર્યો તો એને મુક્તિ પણ આપી છે, માની ગતિ આપી. એટલે અહીંયા કહે છે શ્રી હરિરાયજી કે ભાઈ રોષોક્ત્યા પ્રભુ દોષા અભાવે સૂચ્યતે. ભગવાનની અંદર એવા કોઈ એવો પ્રાકૃત રોષ નથી એમ જેવા આપણી અંદર રોષ છે. તો અહીંયા જે રોષ શબ્દનો પ્રયોગ કર્યો છે એનું તાત્પર્ય એવું છે કે ભગવાનની અંદર કોઈ જાતનો દોષ નથી. એમ ભગવાન તો નિર્દુષ્ટ જ છે. એટલે કામ ક્રોધ જે કાંઈ બી આપણામાં છે એવા દુર્ગુણો, પ્રકૃતિજન્ય જે કાંઈ બી પ્રાકૃત ગુણો આપણામાં છે એવા ભગવાનમાં નથી. એમ ભગવાને ગીતાજીમાં કીધું છે કે કામો એશ ક્રોધો એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેશ હિ વૈરીણ. આ જે છે કામ એશ ને ક્રોધ એ તો રજોગુણથી ઉત્પન્ન થાય છે. અને મહાસન મહાપાપમાં એ બહુ પાપવાળા છે, પાપી છે, એને તું બાળ, એને તું છોડ. એમ મહાસનો મહાપાપમાં વિદ્યેશ હિ વૈરીણ, એ તારા વૈરી છે. એટલે આવા બધા જે ગુણો છે પ્રકૃતિના કારણે આપણામાં જે પેદા થાય છે, કામો એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેશ હિ વૈરીણ, એ તો આપ વૈરી છે. એટલે એવા કોઈ આ પ્રકૃતિના ગુણો છે એ ભગવાનમાં હોતા નથી. એમ તો પછી આ રોષ ક્યાંથી આવ્યો ભગવાનમાં? અહીંયા કીધું ને આ રોષ સમન્વિતો. ભગવાને રોષપૂર્વક પૂતનાના બંને સ્તનો પકડીને એને સ્તનપાનની સાથે સાથે એના પ્રાણને ચૂસી લીધા. એ બહુ સરસ શ્લોક છે, એમાં સમજાયું છે. એમાં ભાગવતમાં કહ્યું છે 10:6-10:12. 10મા શ્લોકમાં કહે છે કે પૂતના જ્યારે બીજા બધા બાળકોને બાલઘાતીની કીધું છે શ્રી મહાપ્રભુજીને, અને હણતી હણતી આવી નંદાલયમાં આવી, ત્યાં ભગવાનને એને સ્તનપાન કરવા માટે જ્યારે હાથમાં લીધા ત્યારનું વર્ણન છે કે દુઃખથી પણ, એટલે ભગવાને પૂતનાનું સ્તનપાન કરતા હતા ત્યાં એ સંદર્ભમાં શ્લોક છે કે દુઃખથી પણ પાચન ન થાય એવું જ નહીં, પણ અત્યંત ક્રૂર દૂધવાળું જે સ્તન હતું પૂતનાનું, જેનો શરીરને સંબંધ થાય તો પણ અનિષ્ટ કરે એવું પોતાનું સ્તન ખોડામાં લીધેલા ભગવાનને મોઢામાં આપ્યું. એટલે ખાલી એમનામ શરીરને અડે, સ્પર્શ કરે તોય દગ્ધ થઈ જાય એવું એ 20 કાલકૂટ હતું, એ ભગવાનને મોઢામાં આપ્યું એવું સ્તન. પ્રભુ બાળક છે છતાં એ સ્તનને બંને શ્રી હસ્તથી પકડી અને ખૂબ પીડા થાય એ રીતે દાબી અને રોષ કરીને એના પ્રાણની સાથે એના દૂધનું પાન કરી ગયા. રોષ કરીને આવ્યું ને, રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. તો અહીં શ્રી હરિરાયજી એમ કહે છે કે ભાઈ ભગવાને રોષ કરી અને આ પૂતનાનું સ્તનપાન કરી અને એને સંપૃષ્ટ સારી રીતે એને ખતમ કરી દીધી. એમ તો એ પૂતના તો છોડ ઘણું થયું એવું બોલવા લાગી અને જીવના બધા એના મર્મ સ્થાનોમાં પીડા ઉપડી. એટલું જ નહીં પણ આંખો ફાટી ગઈ અને આંખો ફરી ગઈ અને એ ફાટી રહી. હાથ પગ પછાડવા લાગી, શરીરમાં સ્વેદ થઈ ગયો અને રુદન કરવા લાગી. એનો અવાજ એટલો થયો કે પર્વત સહિત પૃથ્વી
નક્ષત્ર આદિ સહિત આકાશ, રસાતળ વગેરે કંપવા લાગ્યા અને લોકો તો વજ્ર પડવાની શંકાથી પૃથ્વી ઉપર પડી ગયા. જાણે કે કોઈ મોટું વજ્ર પડ્યું હોય. એટલે ઓલા બધા ગોપો વગેરે હતા, એટલો અવાજ આવ્યો, એટલી બધી વિકરાળ હતી કે પડી ત્યારે આ બધું ધરતીકંપ થયો હોય એવું લાગ્યું. એમ બધાએ પડી ગયા. એમ વજ્ર પડવાની શંકાથી બધા પૃથ્વી ઉપર પડી ગયા. તો અહીંયા જે વાત કરી ને કે રોષ કરીને, તો એવો આપણા જેવો રોષ ભગવાનમાં નથી. ઉપર કીધું ને રોષોક્ત્ય પ્રભુ દોષા અભાવ સૂચ્યતે. એટલે એવા જે રોષ વગેરે આપણામાં છે એવો રોષ ભગવાનમાં નથી. એમ ત્યાં આ જે શ્લોક આપ્યો ને એ 10મો શ્લોક છે. તો ઇતિઅત્ર પાતત્વોક્ત્યા વજ્રપાતવદ અજ્ઞાનમ સૂચિતમ. એટલે એ રીતે પડીને જાણે વજ્ર પડ્યું એમ, બધા જ ભૂકંપ થયો હોય એ રીતે બધાય પડી ગયા એમ. તો વજ્રપાતની જેમ અજ્ઞાન અહીંયા બતાવ્યું છે. વજ્રપાતની જેમ અજ્ઞાન સૂચિતમ, એ અજ્ઞાન બતાવ્યું છે એમ. એટલે પૂતના અવિદ્યારૂપ હતી. અને અન્યથા પૂર્વમ જ્ઞાનમ પ્રાર્થયેયુઃ સ્તુતિમ વા કુર્યુ તદા રોષો વ્યર્થ સ્યાત ઇતિ અર્થ. અન્યથા પૂર્વમ જ્ઞાનમ, એટલે જો પૂતનાને પહેલાં જ જ્ઞાન થઈ ગયું હોત ભગવાનના સ્વરૂપનું, ત્યાં બહુ સરસ વર્ણન આવે છે કે પૂતના જ્યારે આવીને હાથમાં કમળ લઈને લક્ષ્મી રૂપ લાગતી હતી, ત્યારે ઠાકોરજીને આમ પધરાવા ગઈ ને તો ઠાકોરજીએ આંખો વીંચી લીધી. આંખો શા માટે વીંચી લીધી ભગવાને? તો કે જો આંખો ખુલ્લી હોય તો ભગવાનની જ્ઞાન શક્તિ છે આંખો. એટલે પૂતનાને જો આંખોનું દર્શન થાય તો પૂતનાને જ્ઞાન થઈ જાય ભગવાનના સ્વરૂપનું. એટલે ભગવાનને જે કાર્ય કરવું એ થાય નહીં ને એમ. અને જો એવી રીતના એને જ્ઞાન થઈ જાય, એ કીધું કે અન્યથા પૂર્વમ જ્ઞાનમ, એટલે જો એને પૂતનાને પહેલાં જ જ્ઞાન થઈ જાય ભગવાનના સ્વરૂપનું, તો એ ભગવાનને પ્રાર્થયેસુ સ્તુતિમ વા કુર્યુ, તો પછી ભગવાનની પ્રાર્થના કરે, સ્તુતિ કરે. અને તદા રોષો વ્યર્થ સ્યાત, તો પછી એની ઉપર ભગવાન રોષય ન કરે ને. રોષ ક્યારે કરે ભગવાન? ભક્તનો દ્વેષ કરવા આવી છે એટલા માટે એની ઉપર રોષ કર્યો. જો એને જ્ઞાન થઈ જાય પહેલાં, અન્યથા પૂર્વમ જ્ઞાનમ પ્રાર્થયેયુ સ્તુતિમ વા કુર્યુ તદા રોષો વ્યર્થ સ્યાત ઇતિ અર્થ. એટલે તો પછી ભગવાનનો રોષ વ્યર્થ થાય ને. જો સ્તુતિ કરે પૂતના આવીને ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન થઈ જાય અને સ્તુતિ કરે તો એની ઉપર ભગવાન પછી રોષ ન કરે એમ. પણ ભગવાનને હણવા માટે આવી છે, કેટલાય બાળકોને હણી નાખ્યા, અને એની ઉપર પ્રભુએ આ રીતે રોષ પાત સંપલુષ્ટ ભક્ત દ્વિટ, તો એને આ રીતે રોષ કરી અને એને ખતમ કરી છે. અને કેવી રીતના ખતમ કરી? તો કે સંપલુષ્ટ એટલે સારી રીતે પ્લુષ્ટ કરી દેવી. પ્લુષ્ટ એટલે દગ્ધ કરી દીધી, મારી નાખી એમ. સમ્યક યુક્તે એટલે સંપલુષ્ટત્વે સમ્યગુક્તે મંત્રાદીનામ અમૃતાદીનામ વા પુનરુત્થાન અભાવ. એટલે ફરી પાછી એ કોઈ મંત્રથી જીવતી ન થાય, કોઈ અમૃતથી જીવતી ન થાય, વા પુનરુત્થાન અભાવ, એને ફરી પાછી ઊભી જ ન થાય એમ. પુનરુત્થાન અભાવ એવી રીતના સંપલુષ્ટ કરી દીધી. એવી રીતના એને ખતમ કરી ભગવાને કે ફરી પાછી ક્યારે ઊભી જ ન થાય એમ. તો રોષ દ્રકપાત સંપલુષ્ટ ભક્ત દ્વિટ, આ રીતે રોષ કરીને ભગવાને પૂતનાને જે રીતે હણી અને સંપલુષ્ટનો અર્થ કર્યો. સમ્યક પ્રકારે પ્લુષ્ટ એટલે દગ્ધ કરી દેવું, ખતમ કરી દેવું. અને સંપલુષ્ટ એટલે સારી રીતે ખતમ કરી દેવું કે ફરી પાછું ક્યારે ઊભું ન થાય. આને કેવી રીતના ખતમ કરી? તો કે મંત્રાદિનામ અમૃતાદિનામ વા પુનરુત્થાન અભાવ સૂચ્યતે. એટલે કોઈ મંત્ર વગેરેથી કે કોઈ અમૃત વગેરેથી ફરી પાસે એનું પુનરુત્થાન ન થાય એ રીતે ખતમ કરી એમ. અને એટલું જ નહીં, પાછું ભગવાન એને મુક્તિ આપી. જુઓ, હા. અને રોષ જે આપણો છે એ બાધારૂપ રોષ હોય ને. ભગવાન એની પર રોષ કરી એ થા મામ પ્રપદ્યંસ્તે તામ તથે ભજામ્યમ, એટલે એને એ રોષથી આવી એટલે ભગવાને પણ એને માની ગતિ આપી, એને પર રોષ કરીને પણ એને મુક્તિ પ્રદાન કરી એમ. એટલે ત્યાં બહુ સુંદર શ્લોકો છે કે અહો બકીય સ્તનકાલ કુટમ જિઘાંસયા પ્યાય યદ્યપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ કમવા દયાલુમ શરણમ વ્રજત. કે આવી જે અહો બકીય સ્તનકાલ કુટમ, આ બકાસુરની બેન બકી
પોતાના સ્તન ઉપર કાલકૂટ લગાડીને ભગવાનને ઝેર પીવડાવવા આવી, એને ભગવાન માની ગતિ આપતા હોય તો એ મહો બકીય સ્તન કાલકૂટમ જિજ્ઞાસયા પ્યાય દપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ કમવા દયાલુમ ચરણમ પ્રભુ, કે એને જો માની ગતિ આપતા હોય પ્રભુ, તો એનાથી વિશેષ દયાળુ આ દુનિયામાં કોણ હોઈ શકે એમ, કે જે ઝેર પીવડાવવા આવી એને પણ આવી માની ગતિ આપી એમ. કારણ કે ચેષ્ટા જ હતી હો, ખાલી માની માં કેમ સ્તનપાન કરાવે એમ ખાલી ચેષ્ટા જ કરી હતી. હકીકતમાં તો કાલકૂટ ઝેર લગાડીને આવી હતી એમ. એટલે ભગવાને પણ એના પ્રાણની સાથે સાથે દૂધનું પાનની સાથે સાથે એના પ્રાણને પણ ચૂસી લીધા એમ. અને આ રીતે ભગવાને એને હણી તો એવા અસુરોને મુક્તિ પણ આપી છે એમ. એટલે પૂતનાને માની ગતિ આપી છે. અને ભગવાનનું પરાક્રમ છે આવા અસુરો હોય ત્યારે જ પ્રગટ થાય ને. ભક્તોની સામે ભગવાન પોતાનું પરાક્રમ પ્રગટ કેવી રીતના કરે? અસુરો આવે તો ભગવાન પોતાનું પરાક્રમ આવી રીતના પ્રગટ કરે કે ભાઈ 6 દિવસના હતા પ્રભુ ત્યારે એને પૂતનાને હણી એમ. તો ભગવાનનું એક પરાક્રમ ત્યાં પ્રગટ થયું છે. અને ભગવાને આ રીતે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, એટલે ભક્તના દ્વેષીઓ જે છે એને આ રીતે રોષવાળી દ્રષ્ટિથી સારી રીતે દગ્ધ કરી દે છે. અને કેવી રીતના સંપૃષ્ટ દગ્ધ કરી દીધી. સંપૃષ્ટત્વે સમ્યક ઉક્તે, એટલે મંત્રાદિનામ અમૃતાદિનામ વા પુનરુત્થાન ભાવ, એટલે બીજા કોઈ રીતે ફરી પાછી કોઈ મંત્ર દ્વારા કે અમૃત દ્વારા પાછી જીવિત ન થાય એ રીતે એને દગ્ધ કરી દીધી છે એમ. એટલે ભગવાનની અંદર એને એવો કોઈ પ્રાકૃત રોષ નહોતો એમ સમજો. અહીંયા જો ભગવાનની દ્રષ્ટિ પ્રાકૃત રોષવાળી હોય તો એને મોક્ષ ક્યાંથી મળે? એટલે ઉપર કીધું ને રોષોક્ત્યા પ્રભો દોષાભા, એટલે આપણામાં જેવા દોષો છે એવા દોષ ભગવાનમાં કે મહાપ્રભુજીમાં નથી એમ. કારણ કે કંસ, શિશુપાલ આવા બધાને પ્રભુએ માર્યા, તો એને મારીને મુક્તિ આપી છે પ્રભુ. એનું હિત જ કર્યું છે. એને હૈણા છે પણ એને મુક્તિ પ્રદાન કરી છે ભગવાને. હા, તો એ ભગવાનની અંદર અહીં કીધું ને રોષોક્ત્યા પ્રભુ દોષા અભાવ સૂચે. હા, પણ ભગવાનમાં એવું સામર્થ્ય છે એટલે જ એનો રોષ જે છે ને એ આપણા જેવો નથી એમ. અહીં ઉપર કીધું ને રોષોક્ત્યા પ્રભો દોષા અભાવ સૂચે. આપણામાં રોષ ક્રોધ થવો એ દોષ છે એમ, પણ એનામાં ભગવાનમાં એ રોષ કોઈ પ્રાકૃતિજન્ય રોષ નથી એમ. પછી આગળ હરિરાયજી કહે છે કે તદુક્તમ, આ જ વાતને ન હમ આત્માનમ આશાસ્તે મદભક્તો સાધુભીર વિના શ્રેયમ ચાત્યંતિકી. સોરી એક લીટી રહી ગઈ. ભક્ત દ્વેષોક્ત્યા સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતિ ઇતિ ભાવ. એટલે ભક્ત દ્વેષોક્ત્યા સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી, એટલે પોતાનો અપરાધ કરે ભગવાન કે શ્રી મહાપ્રભુજી, તો એને ભગવાનને મહાપ્રભુજી ક્ષમા કરી દે એમ પોતાનો અપરાધ કરવાવાળાને. પણ ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતિ, પણ જે ભક્તનો દ્વેષ કરે એને મહાપ્રભુજી કે ઠાકોરજી સહન કરી શકતા નથી. જો ભક્ત દ્વેષોક્ત્યા એમ જે કીધું, રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, એને સમજાવે છે કે ભાઈ ભક્ત દ્વેષોક્ત્યા, ભક્તનો દ્વેષ કરવાવાળા, એનો મતલબ શું? તો કે સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી, પોતાનો અપરાધ કરે તો ભગવાન કે મહાપ્રભુજી એને ક્ષમા કરી દે. પણ ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતી, પણ જો ભક્તનો કોઈ દ્વેષ કરે, મહાપ્રભુજીના સેવકોનો કોઈ દ્વેષ કરે, જે સેવકો સેવા કરી રહ્યા છે એનો કોઈ દ્વેષ કરે, તો એને મહાપ્રભુજી કે ઠાકોરજી સહન કરી શકતા નથી એમ. પોતાનો દ્વેષ કરવાવાળાને લેટ ગો કરી દે મહાપ્રભુજી કે ઠાકોરજી,
પણ ભક્તનો દ્વેષ કરતા હોય તો એને મહાપ્રભુજી કે ઠાકોરજી લેટ ગો નથી કરતા. આ બહુ સુંદર વાત હરિરાયજીએ સમજાવી કે ભક્ત દ્વેષોક્ત્યા સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી, પોતાનો અપરાધ તો ક્ષમા કરી પણ દે, પરંતુ ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતી ઇતિ ભાવ. પણ ભક્તનો દ્વેષ કરે કોઈ તો પછી એને સજા કરે છે. એ જ કીધું અહીંયા આગળ, એ શ્લોક આવ્યો 9મા સ્કંદનો. ભક્તનો દ્વેષ ભગવાન સહન નથી કરતા. એમ શ્રી મહાપ્રભુજી પણ પોતાનો અપરાધ કરનારને ક્ષમા કરી દે, પરંતુ જે ભક્ત સેવા કરે છે, સમજો, એને કોઈ એની સેવા છોડાવે કે એને કોઈ ખસપરોણો કરવા જાય સેવા કરવા વાળાને, કે ફૂલની માલા કેમ ભરી 4 દિવસે, ઘઉં સાફ કેમ કર્યા, તો આવા જે ભગવાનની સેવા કરવા કરતો હોય એને આ રીતે છૂટો કરવા જાય, એને મહાપ્રભુજી ક્યારે સહન ન કરે. જે ભગવત સેવા કરી રહ્યો છે એને આ રીતે કોઈ સેવા છોડાવવાની કોશિશ કરે કે અપરસ નથી તારે ન્યા, ને આ નથી ને રાગ ભોગ વૈભવ નથી ને, તો એવી રીતના જે કોઈ એને સડી કરવા જાય એને મહાપ્રભુજી ક્યારે સહન ન કરે. એટલે સેવા જે કરી રહ્યો છે એનો વિરોધ કરવાવાળાને મહાપ્રભુજી ક્યારેય ક્ષમા નથી કરતા. અહીંયા કહી રહ્યા છે સ્પષ્ટ શબ્દોમાં કે ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતી. જે ભક્તનો દ્વેષ કરે છે, જે ભક્ત સેવા કરી રહ્યો છે, એને કોઈ સેવા છોડાવે અથવા તો કોઈ એને ડિસ્ટર્બ કરે, એને મહાપ્રભુજી ક્યારેય ક્ષમા નથી કરતા. એટલે એક કીર્તન છે બહુ સુંદર, શ્રીપતિ દુખી ભક્ત અપરાધે, એમાં લખ્યું હતું. બહુ સુંદર એક કીર્તન છે. દીનતા આશ્રયના જે છેલ્લા પદો છે ને એમાં આ કીર્તન આપ્યું છે કે શ્રીપતિ દુખી ભક્ત અપરાધે. શ્રીપતિ એટલે ઠાકોરજી, દુખી ભક્ત અપરાધે. કોઈ ભક્તનો અપરાધ કરે તો શ્રીપતિ બહુ રોષવાળી દ્રષ્ટિ કરે છે એની ઉપર, રોષદ્રકપાત સંપલુષ્ટ ભક્ત. એ કીર્તન સુરદાસજીનું છે. અને સુરદાસજી એ કીર્તનમાં ભગવાન શું કહે છે એનું વર્ણન કર્યું છે સુરદાસજીએ. એમાં સુરદાસજી કહે છે કે સંત દ્વેષ દોહિતા કરકે આરત સહિત મોહે આરાધે. એટલે જે કોઈ મારું સેવા કરે અને ભક્તોનો દ્વેષ કરે એવા જે લોકો છે, એટલે ભક્તોનો દ્વેષ કરે ને પાછા મારી સેવા કરે એવા લોકો જે છે, સંત દ્વેષ દોહિતા કરે આરત સહિત મોહે આરાધે. સુનો સકલ વૈકુંઠવાસીઓ સાચી કહું જીન માનો ખેદ. ભગવાન કહે છે કે સુનો સકલ વૈકુંઠવાસીઓ, હું તમને સાચું કહું છું. શું? તો કે તીન પર કૃપા કરું કૈસી વિધિ પૂજન પાવ કંઠકુ છેદે. એટલે બધા વૈકુંઠવાસીઓને ભગવાન કહે છે કે આવા ઉપર હું કૃપા કેમ કરું કે એ વિધિપૂર્વક મારા પાવને પૂજે છે અને કંઠનું છેદન કરે છે. ભક્તનો દ્વેષ કરવાવાળા કેવા છે કે મારા પાવ પૂજે છે અને મારું ગરદન કાપે છે. તો ભગવાનને એમ લાગે છે કે જે કોઈ મારી ભક્તિ કરે છે, મારી સેવા કરે, પણ જો ભક્તોનો દ્વેષ કરે એ લોકો કેવા છે એના વિશે આ કહે છે. શ્રીપતિ દુખી ભક્ત અપરાધે. શ્રીપતિ ઠાકોરજી કોઈ ભક્તનો અપરાધ કરે ને એની ઉપર રોષદ્વાળી દ્રષ્ટિ કરે છે. એટલે એ કહે છે કે સુનો સકલ વૈકુંઠવાસીઓ સાચી કહું જીન માનો ખેદ તીન પર કૃપા કરું કૈસે વિધિ પૂજન પાવ કંઠકુ છેદે. જે મારે ચરણને પૂજે છે ને કંઠને છેદી રહ્યો છે ભક્તનો અપરાધ કરીને. જીનસો વૈર પ્રીતિ મોસો કરે, જનસો વૈર પ્રીતિ મોસો કરે. જે મારા ભક્તો છે એની સાથે વેર કરે અને મારી સાથે પ્રીતિ કરે. મેરો નામ નિરંતર લેહે, એટલે મારું નામ એ કદાચ નિરંતર લેતો હોય. સુરદાસ ભગવંત વદત હે યો મોહી ભજે પર યમપુર જે હે. મારું ભજન ભલે કરતો હોય પણ જાહે યમપુરીમાં. બહુ મસ્ત કીર્તન છે. છેલ્લે દીનતા આશ્રયના પદોમાં આપ્યું.
એટલે સુરદાસજી એમ કહે છે કે ભાઈ ભગવાનની પ્રતિજ્ઞા આવી છે એમ કે વૈકુંઠવાસીઓને ભગવાન આ રીતે કહે છે, ત્યાંનું સુરદાસજીનું પદ છે કે સુનો સકલ વૈકુંઠવાસીઓ, સાચી કહું જીન માનો ખેદ, તીન પર કૃપા કરું કૈસે, વિધિ પૂજન પાવ કુછેદે, વિધિ પૂજન પાવ કંઠ કુછેદે, જનસો વૈર પ્રીતિસો, જનસો વૈર પ્રીતિ મોસો કરે, મેરો નામ નિરંતર લેહે, સુરદાસ ભગવંત વદત યો, મોહી ભજે પર યમપુર જે. જે મારું ભજન કરે છે પણ જાહે યમપુર, કારણ કે ભક્તનો દ્વેષ કરવાવાળા છે. એટલે આ નામ અહીંયા આવી રહ્યું છે કે રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, શ્રીપતિ દુઃખી ભક્ત અપરાધે. કોઈ ભક્તનો અપરાધ કરે, ભક્તને સડી કરવા જાય કે તારાથી અપરસ નથી નમતી, સેવા ન કરાય ને અપરાધ પડી જાય, આવા લોકોનો તો મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે. જે સેવાથી વિમુખ રાખવાવાળા જે બી છે, ગુરુઓ છે કે વૈષ્ણવો છે, કોઈને સેવાથી વંચિત રાખતા હોય તો એને ભગવાન એમ કહે છે કે આવા લોકો ભલે મારું ભજન કરતા હોય તો જાહે યમપુરીમાં. હું નથી કહેતો, સુરદાસજી કહે, સુરદાસ ભગવંત, ભગવાન સુરદાસી પાછા ભગવાન કહે છે, એ કહે છે. સુરદાસી પોતાની વાત નથી કરતા. સુરદાસ ભગવંત વદત હે કે જો મોહી ભજે પર જે હે યમપુર. એટલે કોઈ સેવા કરતું હોય તો એને પ્રમોટ કરવો જોઈએ, એને આગળ વધારવો જોઈએ, એને ટાટિયા ખેંચ ન કરવી જોઈએ કે ઘઉં સાફ કેમ કર્યા, ફૂલ કેમ પધરાવ્યા 4 દિવસે, આવા વાતમાં કાંઈ માલ હોય નહીં ને એને સેવાથી વંચિત રાખે. પવિત્રના પૂંછડીઓ, અપરસની રાણીઓ ઘણી હોય એવી. હમણાં એક બહેન આવ્યા હતા, એ દડાવ આવે તો એ કહે કે એની સાસુ ઓલી ફ્રીજ ને અડી જાય કાલ ના પાછી, સોફા ને અડી જાય તો કાલ ના પાછી, તો કે સોફા ને ઓલીને સેવા શાંતિથી સેવા જ ન કરવા દે. તો આવા લોકો એમાં ભરાઈ ગયા પુષ્ટિ માર્ગમાં, અપરસની રાણીઓ, પવિત્રની પૂંછડીઓ બધી કે ફ્રીજ ને અડે, 2 ફ્રીજ, બહારનું ફ્રીજ અડે કાલ ના પાછી અપરસ કર, સોફા નડે તો કે ના, ગેંડી નડે તો કે ના. હા, તો આવા લોકો જે છે એની ઉપર મહાપ્રભુજીની રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, આવા ભક્તના દેશીઓને મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે. એના માટે હરિરાયજી એક એ દ્રષ્ટાંત આપે ભાગવતજીના 9મા સ્કંદમાં, તદુક્તમ. આ વાતને જ ભાગવતજીમાં કઈ વાત આવો ભક્ત દ્વેષોક્ત્યા, એટલે જે નામની અંદર એમ કીધું ને રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, તો ભક્ત દ્વિટને સમજાવે છે હરિરાયજી કે ભક્ત દ્વિટ એટલે શું, તો કે ભક્તનો દ્વેષ. તો એ સંદર્ભમાં હરિરાયજી કહે છે કે સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી, મારો કોઈ અપરાધ કરે ભગવાન કે મહાપ્રભુજી એમ કહે છે, હરિરાયજી એમ કહે છે, મહાપ્રભુજીનો ઠાકોરજીનો અભિપ્રાય કે એનો કોઈ અપરાધ કરે તો એ ક્ષમા કરી દે, પરંતુ ભક્ત દ્વેષે તું દંડમેવ કરોતી, પણ ભક્તનો દ્વેષ કરે તો એને જરૂર દંડ કરે છે. તો આ વાત ક્યાં કઈ છે તો કે ભાગવતમાં જુઓ, તદુક્તમ 9મા સ્કંધમાં 4થા અધ્યાયના 64મા શ્લોકમાં અમરીશનો પ્રસંગ જોઈ લ્યો. ભક્તનો દ્વેષ કરવા આવ્યા અમરીશને, એ બિચારાએ ખાલી જલથી પારણા કર્યા હતા. વાર્તામાં આમાં આવે ને, ભાગવતજીના પ્રસંગમાં આવે તો દુર્વાસાએ ક્રોધે આવ્યો અને એને પોતાના જટામાંથી, ધોયેલ નહીં હોય ક્યારે તો અંદરથી ઓલી કૃત્યા કાઢી જટામાંથી, એ બધી કૃત્યા અમરીશને મારવા માટે ગઈ. તો અમરીશનું તો રક્ષણ ભગવાનનું સુદર્શન ચક્ર કરતું હતું, તો એ કૃત્યા પાછી પ્રત્યવાય, એ ઓલું સુદર્શન ચક્ર એવું જ હતું એને, એમાં એ બળી ગઈ અને પછી સુદર્શન ચક્ર છે એ અમરીશની પાછળ દોઈ ગયો. તો એ વાત એ સંદર્ભમાં કે ન અહમ આત્માનમ આશાસ્તે. પછી અમરીશ જ્યારે સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું ત્યારે એ પેલા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કે બચાવો બચાવો, બોલો. બ્રહ્માજી કે ભાઈ સુદર્શનનું થી અમારું સામર્થ્ય નથી કે તમને બચાવી શકે. શિવજી પાસે ગયા દુર્વાસા, શિવજીને કંઈક બચાવો બચાવો, ભગવાનનું ચક્ર મારી પાછળ પડ્યું છે. શિવજી કે ભાઈ ભગવાનનું ચક્ર અને બચાવવાનું સામર્થ્ય અમારી પાસે નથી, કારણ અમારું કાંઈક હથિયાર ત્રિશુલ બ્રિશુલ હોય તો હાલો અમે રક્ષણ કરીએ, પણ ભગવાનનું ચક્રથી તમને કોણ બચાવે? હવે તો તમે જેનું એ આયુધ છે એને શરણે તમે જાઓ એમ. તો ત્યારે અમરીશ દુર્વાસા ઋષિ છે એ ભગવાનને શરણે જાય અને જાતા વેત જ ભગવાનને દંડવત પ્રણામ કરે કે ભાઈ મને બચાવો એમ. ત્યારનો આ શ્લોક છે. ત્યારે ભગવાન શું કહે છે, જ્યારે દુર્વાસા ભગવાનને એમ કહે ને કે મને બચાવો, ત્યારે ભગવાન એમ કહે છે કે અહમ ભક્ત પરાધીનો,
હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્તજન પ્રિય. ત્યાર પછીનો શ્લોક, નહમ આત્માનમ આશાસ્તે મદ ભક્તો સાધુભીર વિના શ્રેયમ ચાત્યંતિકી બ્રહ્મન. દુર્વાસાને કહે છે ભગવાન બ્રહ્મન, યેસામ ગતિમ અહમ પરા. એટલે સત્પુરુષો અહીં કીધું કે ન હમ આત્માનમ આશાસ્તે મદ ભક્તો સાધુભીર વિના. એટલે સત્પુરુષો એવા મારા જે ભક્ત છે એ ભક્ત વિના હું મારા આત્માને પણ ઈચ્છતો નથી. એટલે મારા આત્માને પણ હું એટલો નથી ચાહતો કે જેટલા મારા હું ભક્તોને ચાહું. જો ન અહમ આત્માનમ આશાસ્તે મદ ભક્તે સાધુભીર વિના, કે મારા ભક્તોને હું મારા આત્માને એટલો નથી ચાહતો કે જેટલા હું મારા ભક્તોને ચાહું છું. તેમજ આગળ એમ કીધું કે શ્રેયમ ચાત્યંતિકી બ્રહ્મન એસામ ગતિ રહમ પરા. અને મારી જે લક્ષ્મી છે એને પણ હું મારા ભક્તના કમ્પેરિઝનમાં ગૌણ માનું છું. કે ભાઈ એક બાજુ મારા ભક્તો હોય ને એક બાજુ મારી લક્ષ્મી હોય તો હું પહેલાં મારા ભક્તોને પસંદ કરું, લક્ષ્મીને પસંદ ન કરું. આ ઠાકોરજીના વચનામૃત દુર્વાસાને પ્રત્યે ઠાકોરજી કહે છે કે ભાઈ એક બાજુ લક્ષ્મી હોય અને એક બાજુ મારા ભક્તો હોય તો હું ચોઈસ મારા ભક્તોની કરું. હવે આત્માની વાત કે ને લક્ષ્મીની ઉપર એની વાત છે આત્માની, કે હું એટલો મારા આત્માને પણ નથી ચાહતો જેટલો હું મારા ભક્તોને ચાહું છું. એમ ત્યાં કહ્યું છે કે ત્યારે અમરીશ રાજાનો અપરાધ કરવાથી શ્રીપતિ દુઃખી ભક્ત અપરાધ. હમણાં આપણે કીર્તન જોયું ને, તો એ જ વાત અહીંયા કહી છે કે ભાઈ આ રીતે અમરીશનો અપરાધ દુર્વાસાએ કર્યો ત્યારે ભગવાને પણ એને એ વાત કહી છે કે ભાઈ મારું પણ સામર્થ્ય આ સુદર્શનને રોકવાનું નથી. ભગવાને ના પાડી દીધો. એને એમ કીધું કે જેને તમે અપરાધ કર્યો એને શરણે જાઓ. પછી દુર્વાસા રોતા રોતા પડતા આખડતા અમરીશ રાજાને શરણે આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે ઇતિ આ ભક્ત દ્વેષોક્ત્યા સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી. જો ભગવાનનો દ્વેષ કર્યો હોત અને દુર્વાસાએ તો ભગવાન ક્ષમા કરી દે. પણ ભક્ત દ્વેષે તો દંડમેવ કરો હતી. પણ અમરીશનો અપરાધ કર્યો છે ને, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો એટલે ભગવાને ના પાડી દીધી ભાઈ સુદર્શનનું હું પણ રોકી શકું નહીં એમ. કારણ કે મારા ભક્તો મને અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તોને પરાધીન છું એમ. એટલે મારું એમાં સામર્થ્ય ચાલે નહીં. એટલે તમે જેનો અપરાધ કર્યો હોય એના શરણે જાઓ એમ. તો તદુક્તમ ન અહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના. ભાગવત પુરાણ 9:4-64 ઇતિ. આના દ્વારા હરિરાયજીએ વાત સમજાવી છે કે ભગવાન છે એ પોતાનો અપરાધ ક્ષમા કરે છે પણ ભક્તોનો અપરાધ ક્યારેય ક્ષમા નથી કરતા. એટલે રોષ દ્રકપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિત. એમ શ્રી મહાપ્રભુજી પણ એવા જ છે. અહીંયા સામ્ય બતાવ્યું છે. ભગવાનની લીલા દ્વારા મહાપ્રભુજી એવા છે કે એ પણ પોતાનો અપરાધ કોઈ કરે તો ક્ષમા કરી દે એમ, પણ ભક્તનો અપરાધ કરે એને ક્યારેય મહાપ્રભુજી ક્ષમા નથી કરતા એમ. આગળના ટીકાકાર રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ.